નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઈડર ભિલોડા નેશનલ હાઈવે રોડ પર આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જે અંતર્ગત ઈડરના ભોઈ સમાજના 4 યુવકોના અકસ્માતમાં દુઃખદ મોત નીપજ્યા છે. સાબરકાંઠાના ઈડર ભિલોડા નેશનલ હાઈવે રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. ઈડરના ભોઈ સમાજના 4 યુવકોના અકસ્માતમાં મોત નીપજ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટીના પાપે સમાજે એક સાથે 4 વ્યક્તિઓને ગુમાવ્યા છે. ભોઈ સમાજના યુવાનોના મોતને પગલે સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તો કડિયા કામ પૂર્ણ કરી ઓટો રિક્ષામાં 4 યુવાનો આવી રહ્યા હતા ઈડર તરફ, જે અંતર્ગત નેશનલ હાઈવે રોડ નંબર 168G પર ઇકો ગાડી તેમજ ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઈડરના રિવાસ નજીક સર્જાયો હતો આ ગોજારો અકસ્માતમાં 4 યુવાનોને કાળ ભરખી ગયો છે. તો આ સમગ્ર ઘટનાને લઈને ઇકો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. સમાજના 4 યુવાનોને પગલે સિવિલ હોસ્પિટલમાં આક્રંદ છવાયો છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.